સ્વાગત છે એક તમારા બધાનું મારા આજના એક વિડીયોની અંદર। તો કેમ છો બધા? મજામાં થશો, કારણ કે મિસ્ટર જેમ બ્લોગ જોતા હોય એટલે મજામાં જ હોય છે। અને આજની સવાર થઈ છે આપણે આ મકાઈના ખેતરમાં, અને આપણે ગાયોને નીર નાખવાની છે। આપણે વાઢી તો નાખી છે, પણ આપણે ઓલપા બદલાવી અને પછી નીર નાખી દેવી। તો ઠેઠ લગન બના રહીજો અમારા બ્લોગની અંદર। આપણે આ રીતે વાઢી તો નાખી છે, પણ હવે આપણે ભેગી કરી અને ઓલી બાજુ ગાઉને નાખી દેવી અને બદલાવી વાળી ગાઉને। અને ગાઈઝ આપણે આની અંદર રીંગણી વાવી છે, જે આગળના બ્લોગ ન જોયા હોય તો જોતા આવજો। અને આપણે આ રીતે રીંગણીને સોખી કરતા જઈએ છીએ। આમ પા એટલી સોખી કરી નાખી છે અને આ લગડ બાકી છે, તો ઠેઠ લગન બનાવી રહીજો બ્લોગની અંદર। ગાઈઝ આપણે મકાઈ નાખી દીધી છે, હવે આ ગાને બાંધી દેવી અહીં કણે। ગાને બાંધી દીધી છે આપણે આ ઘોડિયારે। આપણે આવી ગયા છીએ ઘઉં વાઢવા। આપણે ઘઉં વાઢવાના નહોતા, આપણે ઓલા હાર્વેસ્ટર કાઢવાના હતા, પણ આપણે વરસાદ આવ્યો અને વાવળ આવી એટલે ઘઉં આપણે આડા પડી જશે, એટલે હવે આપણે વાઢવાના છે। જોઈ શકો છો આ રીતે આડા પડી જશે। હવે આપણે વાઢવાનું શરૂ કરી દીધું, આટલા વઢાઈ ગયા છે, આટલા વઢાઈ ગયા છે। અને આમ પણ આપણે વાવળને વરસાદને એવું આવ્યું હતું એટલે લીંબુ ખરી ગયા છે અને લીંબુડા પણ પડી ગયા છે, અને આ ઘઉં પણ આડા પડી ગયા છે। તો હવે આપણે વાઢવા પડશે, નકર આપણે હાર્વેસ્ટરે કઢવાના હતા, પણ હવે આપણે વાઢી નાખ્યું, આડા પડી ગયા છે એટલે। પછી તો હું ગાઈઝ આપણે કોઈની સ્પીડમાં ઘઉં વાઢવા મળ્યા કાયા કા। તો આપણે આ બાજુ બધા ઘઉં વઢાઈ ગયા છે અને ઓલી બાજુ થોડાક રહ્યા છે, એ આપણે બપોર પછી વાઢવાના છે। અને લગભગ બપોર પછી તો ઠેસર આવશે, અને આ બધા ઘઉં વઢાઈ ગયા છે, પણ ઓલપા ખૂણામાં થોડાક બાકી રહી ગયા છે। તો હવે અને બપોર પછી વાઢી નાખશું, અને બપોર પછી ઠેસર આવવાનું છે, તો આપણે ઘઉં કાઢી નાખ્યું ખડું। તો ગાઈઝ હવે આપણે છેલ્લા આટલા ઘઉં વધ્યા છે, જોઈ શકો છો। અને હવે આટલા ખાલી રહ્યા છે, વાઢીને પછી આપણે ઠેસર આવશે, બાકીના ઓલા બધા પૂળા વળાઈ ગયા છે અને આટલા ખાલી વાઢવાના બાકી રહેશે। તો ચલો આટલા વાઢી વાળવી પછી મળવી। હવે આપણે આટલા ઘઉં વઢાઈ ગયા છે, જોઈ શકો છો। આપણે હવે બધા ઘઉં વઢાઈ ગયા છે, અને હવે આપણે કાલ ઠેસર આવવાનું છે। આપણે હવે આટલાના પૂળા વાળવાના બાકી છે, બાકી બધા વઢાઈ ગયા ઘઉં। તો ગાઈસ ઠેસર આપણે કાલ આવવાનું છે, અને આપણે બધા ઘઉં વઢાઈ ગયા છે, જોઈ શકો છો। આમ પા બધા વઢાઈ ગયા છે, અને ઓલી બાજુ આપણે પૂળા વાળવાનું બાકી છે। જો અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ મિસ્ટર જેમ બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહેજો મિસ્ટર જેમ બ્લોગ્સ। બાય બાય।